મારા માટે શું શું લાવ્યો છે? આ પાનેતરની જોડ, આ હીરાનો હાર, આ કડલા ને આ કામ્યું. રાજભાઈ તો હા પાડી દીધી છે દીકરી. બસ અમરુને પૂછે એટલી વાર, પણ અમરું થોડું ના પાડવાનું છે. બાપુ, મારે નથી પરણવું. અરે ગાંડી થઈ છે બેટા, દીકરી તો સાસરે જ શોભે. તે કહ્યું એટલે તો મેં વાત પાકી કરી દીધી. એ વાતને વાત સમજીને ભૂલી જાઓ બાપુ. આપ હવે દીકરીને સુહાગન જોવાના સપના છોડી દો. પણ દીકરી તને થયું છે શું? કાલ સુધી તો મને કહેતી હતી કે ઝટ વાત કરો, ઝટ વાત કરો, અને આજ ઓચિંતી એકદમ પરણવાની જ ના પાડે છે. મારા તકદીર બાપુ, તેજલના ભાગ્યમાં અમરુનો પ્રેમ નથી. એટલે હૈયા પર પથ્થરો રાખીને હોઠને સીવી લેજો. આ વાત સાંભળ્યા પછી એક પણ શબ્દ કોઈને કહ્યો તો તમે તમારા દીકરીના સોગંદ છે. બાપુ, અમરુનું મન બીજે છે. તમારા બધી વેદના હું જાણું છું બાપુ, પણ વેદનાને ઘોડીને પી ચડારે જગતમાં પૂજાય છે. પણ દીકરી, અમરુ આમ ઓચિંતો પલટાઈ કેમ ગયો? ભાગ્યના લેખ. અરે એના ભેદને તો અમરુએ નથી જાણતો, તો પછી તકાજો કરનાર આપણે કોણ? આપણે કોણ? હા બેટા, અંતે તો આપણે ભાગ્યના હાથના રમકડા છીએ ને. તે જેમ નચાવે તેમ આપણે નાચવું જ રહ્યું. દીકરી, નાચવું જ રહ્યું. અમરુ, તું જાણે છે કે સોનલ મારી એકની એક દીકરી છે અને આ હવેલીની એકલી વારસદાર છે. મારી ધન દોલત માલ મિલકત બધું જ માત્ર સોનલના નામ પર છે. તમારી ધન દોલત કે માલ મિલકતના મોહમાં મેં સોનલનો હાથ નથી માગ્યો મહારાજ. અરે તો પછી જેના ખાનદાનની અમને ખબર નથી એવા તે સોનલનો હાથ માંગવાની હિંમત કેમ કરી? પ્રેમનો ખાનદાન સાથે કોઈ સંબંધ નથી હોતો દીવાનજી. પ્રેમનો સંબંધ માત્ર પ્રેમ જ હોય છે. એનો મતલબ એ કે કોઈ રસ્તાનો ભિખારી ઉઠી ઊંચી હવેલી ઉપર મીટ મારે કે જેના મા બાપનો કોઈ પત્તો જ ન હોય? દીવાનજી, મોઢું સંભાળીને બોલજો. મારા મા બાપ વિશે એક શબ્દ પણ આડોઅવળું બોલ્યા તો અમરુની તલવાર મેલમાં નહીં રહે. અમરુ, આ હવેલીમાં મારા સિવાય ઊંચે અવાજે બોલવાનો કોઈને અધિકાર નથી. સોનલ, મારો અપમાન કરવા માટે બોલાવ્યો હતો? બાપુ, સોનલ, તું અંદર જા. હું કહું છું તું અંદર જા. એટલું સાંભળી લેજો મહારાજ કે પ્રેમ કદી કરોડ બંધનમાં બંધાયો નથી. આજ સુધી જગતના ઇતિહાસમાં બાદશાહી વૈભવ આગળ પણ ઝૂક્યો નથી. એટલે તું ધમકી દઈ રહ્યો છે કે સોનલને તારા પ્રેમની જાળમાં બાંધી ભગાડી જઈશ? અરે પહેલા તો તારા રાય રાય જેવા ટુકડા થઈ જશે અમરુ. અરે અમરુ પણ હથિયાર ઉપાડનારની માં હજી જણે છે દીવાનજી. અને જો મને મોતનો ડર દેખાડતા હો તો એટલું ધ્યાન રાખજો કે આ અમરુએ પણ આ ખમીરવંતી ધરતીનું ધાવણ દાવ્યું છે. તો હમણાં જા અમરુ, હું વિચાર કરીને જવાબ દઈશ. જવાબ દેતા પહેલા એટલો વિચાર કરી લેજો મહારાજ કે આવા દીવાનની બુદ્ધિ પર તમારી દીકરીનું જીવતર ઝેર ના થઈ જાય. મોઢા ઉપર હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, હજી હોઠ ઉપર ધાવણ ફોરે છે, પણ તુમાખી કેટલી છે? એ તુમાખી નથી દીવાન, સ્વમાન છે, સ્વમાન. અને હું સ્વમાની માણસની ઇજ્જત કરું છું. તમે જાઓ અને એના મા બાપની તપાસ કરો. ભલે, જેવો હુકમ. માં, મારા અંગે અંગમાં વેરની જ્વાળા સાથે છે. ધણી સાથે વચનથી બંધાઈ છું એટલે અમરુને વેરની વાત પણ નથી કરી શકતી. શું કરું માં, શું કરું? તું જ મને કોઈ માર્ગ બતાવ. રાજબા, તું હજી પણ જીવે છે? હા હરસુર, જીવું છું. પણ તું અહીં કેમ આવ્યો? આવ્યો હતો અમરુને ગોતવા માટે, પણ તું મળી ગઈ. અમરુ તને નહીં મળે. હવે મારે અમરુની જરૂર નથી. હું હમીરના ખાનદાન અને વંશને ખતમ કરી દેવા માંગુ છું. અને આજ તારો વારો છે રાજબા. કાળમુખા, મને કઈ થયું તો અમરુ તને જીવતો નહીં છોડે. અને હજી એના બાપના ખૂનની વાત જાણતો નથી. હવે કદી એ જાણી પણ નહીં શકે.
માં, કયા કાળ મુખાએ તારા પર તલવાર ચલાવી માં? બોલ, એ હરામખોરને હું જીવતો નહીં મૂકું, હું એને ટુકડે ટુકડા કરી નાખીશ માં. બોલ બેટા, આ વેરના બીજ તો વર્ષો પહેલા વવાઈ ચૂક્યા છે. જે દી તારો જન્મ થયો તો એ જ ગોછારાટીએ તારા બાપનું ખૂન થયું હતું. ખૂન? તારા કાકા હરસુરે તારા બાપનું ખૂન કર્યું હતું. પણ મેં મારું મોં બંધ રાખ્યું તું આજ દી લગી, કારણ કે મેં તારા મરતા બાપને વચન દીધું તું કે મારા જીવતે જીવ આ વેરની વાત તને નહીં કરું. પણ આજ તારી આંખો સામે જ આ બધો ખેલ ખેલાઈ ગયો. અને દીકરા, એટલે જ હું તને દેવગઢ જવાની ના પાડતી હતી. તારા કાકાએ તારા બાપનું ખૂન કરીને દેવગઢનું દીવાન પદું બચાવી પાડ્યું. અને આજ ઓચિંતો અહીં પહોંચીને માં, જીવતા જીવત જેને તને દરબાર છોડાવ્યા, મારા બાપુને વગર વાક્ય મારી નાખ્યા, અને આજે તારો મીઠો છેડો મારા માથેથી છીનવી લીધો. પણ હવે જ્યાં સુધી આ હાથે આનો બદલો નહીં લઉં, ત્યાં સુધી આ હાથે હું મીંડલ નહીં બાંધું માં. ભીમશંકર, જી ગુરુજી. આ લાલીને આવતા આટલી બધી વાર કાં લાગી? આ રાજકુમારીને ફૂલો દઈને આવતા આટલી બધી વાર? પણ બે જણા હારે પૂજા કરતા છે ને ગુરુજી. હા, ઈ બનવા જોગ છે. અરે ત્રિપુરા શંકરનું ફળિયું આજ કે? હા, આપ કોણ? હું દિનમણી શંકરનો એકનો એક અનાથ પિતા, જ્યોતિષાચાર્ય, વેદ વિશારદ, સર્વ શાસ્ત્રજ્ઞ ચંદ્રમણી શંકર. ઓ, ધન ઘડી ધન ભાગ્ય મારા. પધારો પધારો. પધારીએ. હા. બિરાજમાન થાવ. બિરાજીએ. બિરાજમાન થાવ. ભીમશંકર, જી ગુરુજી. વડીલની સેવા કરો. ત્યાં ત્યાં અહીં. ઓહો, તમે તો ઘણા જ ભાગ્યશાળી પિતા છો. આવું અજ્ઞાનકિત એક વળિયું પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું છે. ઓહો, નક્કી આનો જન્મ ઘોર દુકાળમાં થયો લાગે છે, જેથી શરીર સંપત્તિ ઓછી છે. માફ કરજો વડીલ, આ મારું પુત્ર રત્ન નથી, આ મારો પટ શિષ્ય ભીમશંકર છે. ઓહો, નામ પણ ઘણું જ મજબૂત છે. ભીમશંકર. એમને જોઈને તો ભીમને પણ ભય લાગે. વાહ વાહ. હવે સ્વીકારો આ સગપણનું શ્રીફળ અને 125 રૂપિયો. લાવો વડીલ. તમારા હાથમાં નહીં, આ તો તમારી પુત્રીના જ હાથમાં આપીશ. ક્યાં છે તમારી પુત્રી? આ આવી લાલી. ઓહો, આ તમારી પુત્રી? હા. આ મારા દિનમણી શંકર માટેની સુકન્યા. ઓહો, ઘણી જ સુંદર છે. સર્વાંગ સુંદર છે. ઓહો, આ તમારા ગોળ ગોળ ગાલ, આ તમારા લાંબા લાંબા વાળ. મારી શરમ ન રખાય, હું તો શરમ વગરનો છું. આવો આવો, મારા ખંભે માથું મૂકો, મારા હૈયે હાથ ફેરવો. લાલી, મુહૂર્ત વીતી જાય છે, મહેમાનને મીઠું મોઢું કરાવો. હા, એ મોઢું મીઠું કરાવવું હોય તો તમે જ અંદર જઈને ગોળ લઈ આવો, અને ગોળનું ભીલું ઉપાડવા ભેગો ભીમશંકરને લઈ જાઓ. લાલ કુંવર અહીંથી નહીં જાય. ભલે વડીલ, જેવી તમારી ઈચ્છા. ચાલો. આવા ચેન ઝાડા કરે છે, એમાં તારા ખોટા વાળ અને મૂછ નીકળી જશે તો? અરે પણ તને જોઉં છું ને, મારું કઈ ઠેકાણું નથી રહેતું. એમ તો હવે આપણા ઝટ લગ્ન થઈ જાય તો સારું. તો જ હારું. હો. ચાલો ચાલો ચાલો. લ્યો, આ સગપણનું નાળિયેર અને 125 રૂપિયો, લાલ કુંવર. લ્યો વડીલ, ગોળ ખાઓ અને મીઠા મોઢા કરો. હા, પણ તમારા હાથે નહીં. લાલ કુંવર મને ગોળ ખવડાવે અને હું એને ગોળ ખવડાવું. બાકીનો છે તે તમે ખાઈ જાજો. હવે લગ્નનું યોગ્ય મુહૂર્ત જોઈને લગ્ન મોકલજો, એટલે જાજરમાન જાન જોડીને પરણવા આવીએ. પણ વડીલ, આ કન્યા વિક્રયની 500 કોરી તો આપવી જ પડશે. અરે, એવી મામૂલી રકમ હું સાથે ફેરવતો નથી. તમે જોજો તો ખરા,
પરણતી વખતે લગ્નના ફેરાના સમયે આઈ કોળિયુંના કોથળાની પોઠું ઉતરશે, પોઠું. લ્યો ત્યારે હવે હું રજા લઉં. ભલે પણ વડીલ એક પ્રશ્ન પૂછું? પૂછો ને. આ તમે આખા સોનેરી કાં થઈ ગયા? એમાં વાત એમ છે કે એકવાર હું અમારા ઘરમાં સોનાના કુંડામાં પડી ગયો હતો. લ્યો ખાવ. વાહ, મારી લાલી ભારે ભાગ્યશાળી છે હો. અરે ભીમશંકર, એના ઘરમાં તો સોનાના કુંડા છે, કુંડા. અરે અમરો, અમરો, અરે અમરો. તેજલ, તેજલ ગજબ થઈ ગયો. અમરું મારતે ઘોડે હરતુર માથેનો વેર વાળવા દેવગઢ તરફ ગયો છે. નહીં. હા, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. જો એ હરતુરના હાથમાં ઝડપાઈ ગયો તો જીવતો નહીં રહે. નહીં. બાપુ, મેં બધું જ સાંભળી લીધું છે તેજલ. હજી તો માની રાખના અંગારા પણ નથી ઠર્યા. ત્યાં અમરુને ઉતાવળ કરવાની જરૂર નહોતી. એના હૈયાની વેદના તો એકલો જ જાણતો હશે બાપુ, જેને જીવતરભર બાપનો પ્રેમ ન મળ્યો હોય, જન્મતા જ જેને ઘર છોડવું પડ્યું હોય, અને જ્યારે સુખી થવાનો દિવસ આવ્યો ત્યારે માની મમતા પણ છૂટી ગઈ. પણ એને હવેલી હારે નાતો જોડવાની જરૂર શું હતી? એને તારામાં શું ઓછપ લાગી કે સોનલના હાથની માંગણી કરવા ગયો? એ તો બધા ભાગ્યના લેખ છે બાપુ, પણ એ બધું જ ભૂલીને બસ હું તમારી પાસે હાથ જોડીને એટલું જ માંગુ છું બાપુ, અમરુને પાછો લાવો. એ મારાથી નહીં બને દીકરી. બાપુ, જેણે મારી દીકરીનો ભાવ બગાડ્યો એને મોતના મોઢામાંથી બચાવવા હું શા માટે જાઉં? શા માટે? કારણ કે રાજબાપોને તમે બેન માનતા હતા, કારણ કે અમરુનો વાળ પણ વાંકો ન થાય એવું તમે એમને વચન આપ્યું હતું, કારણ કે એક વાર તમારી દીકરીએ પણ અમરુને પ્રેમ કર્યો હતો. પણ એ પ્રેમનો બદલો અમરુએ શું આપ્યો? બદલાની આશા રાખીને તમે અમરુની માને આશરો દીધો તો બાપુ. અપકાર પર ઉપકાર કરે એનું નામ ખરો માનવી. બાપુ, તમને તમારી દીકરીના સોગંદ છે, જો તમે અમરુને પાછો નહીં લાવો તો હું ઝેર પીને મારા જીવતરનો અંત લાવીશ. તેજલ, હા બાપુ, અમરુને બચાવી લો બાપુ, અમરુને બચાવી લો. ભલે, હું એક વાર તો એને જીવના જોખમે પાછો લઈ આવીશ, પછી એના ભાગ્ય. અરે હિંમત તો બહાર નીકળ હરામખોર! અરે અમરુની તલવાર તારું લોહી પીવા તરસી રહી છે. મહારાજ, ક્યાં છે તમારો કાયર દિવાન જેણે મારા બાપ સાથે દગો કરીને દિવાનગીની ભાગડી ભરી છે? જવાબ આપો મહારાજ. ક્યાં છે હર્ષુ? આજે હું એને જીવતો નહીં મૂકું. બોલતા કેમ નહીં? સોનલનો હાથ દેવાની ના પાડી તેનો આ બદલો વાળ્યો. નહીં સોનલ, મેં આ ખૂન નથી કર્યું. હું ખૂની નથી. નજરો નજર જોયું છતાંય તું ના પડે છે. પકડી લો આને. ખબરદાર, કોઈ જો આગળ એક ડગલું પણ વધ્યા છો તો. કાકા, આજે હું તારો કાળ બનીને આવ્યો છું. તે મારા બાપને માર્યો. અરે મારી ભોળી બા પર હાથ ઉપાડતા તારું કાળજું ન કંપ્યું. અમરો, ખરી હાર જીતનો ફેસલો તો આજે થશે. આજે જોઉં છું કે કોણ હારે છે ને કોણ જીતે છે. હરામખોર બાપના હરામખોર દીકરા. અરે જા જા.
અમૃત ચાલ મારી સાથે. આજનો સમય સાચવી લે દીકરા. નહીં મામા, આજે મારા મા બાપનું વેર લીધા વિના હું પાછો નહીં ફરું. તેજલ, હું અમરુને છોડાવી લાવ્યો છું, પણ એના ઉપર ઠાકુરના ખૂનનો આરોપ છે, એટલે એને અહીં લાવવો યોગ્ય નથી. તું મા કાળીના ખંડેરમાં જા, હું વૈદને લઈને આવ્યો છું.